કે હું માલિકની બંદગી કરતો, તો તમારા કરતા માલિક મોટો? કે હા, મારા કરતા તો માલિક મોટો જ હોય ને. મારા કરતા મારો મુર્શિદ મોટો હોય, મારા કરતા મારો ગુરુ મોટો હોય છે. અમે તો ગુરુના બંદા. બાદશાહ ને કહે છે કે તમારા કરતા તમારો માલિક મોટો? કે હા. તો તમે એને પુકાર કરતા હતા? કે હા. તો આજો તમારી ચિઠ્ઠી. મારે તમારા 50-50 ગામડા જોતા નથી. તમે જેને પોકાર કરો છો એને હું નો પોકાર કરું? નો ગામડા નો લીધા. તમે જેને પોકાર કરી રહ્યા છો, કુદરતને તમે જેને માની રહ્યા છો, પરમાત્માને જેને માની રહ્યા છો, તમે કહો છો એ 1000 હાથ વાળો છે, તમે તો 2 હાથ વાળા છો. હેઠો ઉતરી ગયો તરત. બોલો રાજે કે ઉપર તને કાંક સોનાવાળું આપું, તને તું કે આપું? કે મારે તમારું કાંઈ જોતું નથી. તું જ માગણ છો. કેવો હું તારી હું માંગુ? તું 2 હાથ વાળો, તું 1000 હાથ વાળા વગર માંગે તો હું 1000 હાથ વાળા નો માંગુ? ઘરે ગયો તમારી ઘરવાળી કાશ્મીર શું કહીએ? કવિ બાદશાહ, દિલ્હીનો બાદશાહ હતો. દિલ્હીનો બાદશાહ હતો પણ પછી એ તો કઈ લાંબા હાથ કરી માલિકની આગળ માંગતો હતો, પોકાર કરતા હતા. તો એ 1000 હાથ આગળ માંગતો તો મને એમ થયું કે એ 1000 હાથ આગળ માંગે છે તો એ 2 હાથ આગળ હોય, એ દિલ્હીના બાદશાહ આગળ મારે માંગવાની કઈ જરૂર છે? હું 1000 હાથ આગળ ન માંગુ? અને પાછું હું એવો ત્યારે એક ઘરવાળી કઈ ધન્યવાદ છે. આપણો સદગુરુ સમૃદ્ધ છે. આપણો સદગુરુ સમૃદ્ધ છે. આપણે ભૂખ્યા નથી રહેવાનું. આપણો સદગુરુ સમૃદ્ધ છે. કહેવાનો મારો મુદ્દો 2 હાથ વાળા આગળ માગવા કરતા 1000 હાથ વાળા આગળ માગો. તમે કોઈ નાગા ભૂખા રહી ગયું, એની ભક્તિ કરો, એનું સ્મરણ કરો. મને માનો ન માનો તમારી ઈચ્છાની વાત, પણ એનું તમે સ્મરણ કરો, તમારું કાર્ય સુધારશે. કહેવાનો મુદ્દો મારે બહુ મોટો છે. તમે આયા બેસો મારી આગળ કે ન બેસો એ કોઈ મારી પ્રયોજન નથી. તમે મને આપો કે ન આપો એ કોઈ પ્રયોજન નથી. હું કઈ તમારે આગળ કોઈ સમય સમજો કે તમારા આગળ કદાચ તમને કહેતો તો તમારા ભલા માટે. આ ખાસ ધ્યાન રાખજો ભાઈઓ બહેનો, પરિવારના સભ્યો. ખાસ એક સિદ્ધાંત રાખજો. અને ભલાઈ કોઈથી ભૂલતા નથી. બીજાને ઉપયોગી બની જાય, બીજાને ઉપયોગમાં આવી જાય. કારણ કે મારો નાથ બધાની કટકટની જાણવા વાળો છે, કટોકટની જાણવા વાળો, અંતર્યામી, અંતરમાં રહેવા વાળો પરમાત્મા બધાની જાણી ગયો છે. કોણ કે નથી જાણતું? માટે ભલાઈ ના ભૂલશો. भलाई करने वाले भलाई किए जा, भलाई करने वाले भलाई किए जा, थोड़ी सी भगवान की भक्ति किए जा, भला करने वाले भलाई किए जा, थोड़ी सी मेरे मालिक की भक्ति किए जा, भला करने वाले. ए भाई, તમે જો ભલું ઈચ્છતા હો બીજાનું, અને કદાચ કોઈને ભલું કર્યું પછી બીજાને કહેવાની જરૂર કઈ છે કે તમે એને ઉપયોગી બની ગયા? ભાઈ તમારે
મોઢેથી બોલવાની જરૂર શું છે કે હું આને ઉપયોગી બની ગયો, હું આને મેને આમ કરી બતાવ્યું, મેને આને કરી, અત્યારે નવી નવાઈ કરી, તારે નહોતું બનવું. એ વાપરવું હું કામ જોઈએ ખોટે ખોટું? એવું વાગડો કરતા ભગવાનની ભક્તિ કરો, સ્મરણ કરો, સાધના કરો, નામ સ્મરણ કરો, તમને કામ આવશે, જરૂર તમને કામ આવશે. તો કહેવાનું મારે મુદ્દો, બે હાથ વાળા આગળ માગવા કરતા 1000 હાથ આગળ માગો. તમારી માથે સમરસ ગાજી રહ્યો છે, તમે કોઈ દી ભૂખ્યા નહીં રહ્યો. ભૂખ્યા રહ્યા છો કોઈ દી? ભૂખે કોઈ તમને સુરાવે છે? સુરાવે કપડા આપે છે, લતા આપે, સુવાનું બધું મારો નાથ આપી રહ્યો છે. પણ આપણે અવળાય છે ને મારી નાખે છે. એક ભજનમાં લખ્યું છે, તારી કૃપાનો કોઈ પાર નથી, તારી કૃપાનો કોઈ પાર નથી, મારે અવળાયનો કોઈ અંત નથી, તારી કૃપાનો કોઈ પાર નથી, મારી અવળાયનો કોઈ અંત નથી, તારી કૃપાનો એના પાર નથી. હું માંગુ છું તે તું જાણે છે, તોય મારી ધીરજને ગુમાવું છું. એના તો જાણે છે સર્વ, તારી કૃપા મારી માથે છે. પણ તારી કૃપા મારી માથે ઉતરી છે, પણ મારી આગળ અવળાઈ એટલી બધી છે ને કે હું સમજી શકતો. તારી કૃપાનો કોઈ પાર નથી, મારી અવળાઈનો કોઈ અંત નથી. વાણીને વિરામ લો, સર્વને પ્રણામ કરું અને આજનો કાર્યક્રમ થોડીક વાર ચલાવશું, કારણ કે દરરોજ આપણે બેસી રહ્યા છીએ. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત હતા. ભક્તિ માર્ગમાં ગુરુથી યોગની વાત નથી કરી, જ્ઞાનની વાત કરી નથી, છતાં કાલે જનાર્દનની વાત એકનાથની બાકી રહી ગઈ હતી, એ બાકી આપણે રાખી દઈશું એકાંત. તો વાણીને વિરામ આપી દઈ, સર્વને પ્રણામ કરી દઈ. જય ગુરુદેવ, જય શ્યામ. Hare
ઊંચા પડે થોડા રોજની ટેવ છે ને રોજની ટેવ પહેલી ખાલી છે મને વાતો કરીને ગાવાની એટલે તો બોલી લો બાબા એ બોલી લો સાધક ફરિયાદ કરે છે અને સદગુરુ એને જવાબ આપે છે તારી રાહ જોઈ મેં એ ઘણી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી તને મોકલો તો મારો ધણી તને મોકલો તો મારો એ ધણી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી ઈચ્છા બીજમાં અટવાઈ કરીને આવ્યો રક્ત બીજ ભણી ઈચ્છા બીજમાં અટવાઈ કરીને આવ્યો રક્ત બીજ ભણી નવમાસ એ રજબુંદમાં રહીને નવમાસ રજબુંદમાં રહીને તું તો પ્રગટ્યો પ્રકાશ મળી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી તારી રાહ જોઈ મેં એ ઘણી તને મોકલો તો પોતાનો ગણી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી બરાતીને પડદે ભટકાઈ રહીને રહ્યો લાલચના લોથાલણી બરાતી પડદે ભટકાઈ કરીને રહ્યો લાલચના લોથાલણી હું ને મારામાં દોડી દોડી રહ્યો મોટપના મહેલ ચડી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી તને મોકલો તો પોતાનો ગણી તારી રાહ જોઈ મેં એ ઘણી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી તોય તને સાંભળ્યો નહીં તારો ધણી હદ થઈ હવે બરાડા દઈને તોય રહ્યો છું ગણગણી
तारा तई में कोई रहो वाइदो करी में वाच जोरावे वाइदो करी वाइदो करी वाच जोरावे लाज से वाला बीरज तली कोई तने सांभळो नहीं थारो धणी हरी राह जोई में धनी मोगलो तो मारो कोई तने सांभळो नहीं तारो धणी शर्म राख्या विना હવે સાબદો થઈને વચન લેને शर्म राख्या विना साबदो थઈને वचन लेने वणी मुरदास सुरता लाज वचने मुरदास सुरता लाल वचने रही पियू में परणी कोई तने सांभळो नहीं तारो धनी रही पियू में परणी कोई तने सांभळो नहीं तारो धनी हरी राह जोई में धनी मोगलो तो मारो धनी कोई तने सांभळो नहीं तारो धनी कोई तने सांभळो नहीं तारो धनी सद्गुरु हरे वाला બેન ને માઈક मन की बात छुपी नहीं तुमसे मन की बात छुपी नहीं तुमसे गोवर्धन की बेगारी तुम्हारा बोलाज हमारे प्रभु जी
सपना भेजा होगा अपना कैसा देखी हूँ सपना सपना भेजा होगा अपना जो कुछ हुआ नहीं मर्जी से मर्जी बोली नारी तुम राखो लाज हमारी प्रभु
અને કદાચ ને કલ્પિત તૈયાર થાય. પણ કલ્પના બારી વાત કર્તવ્યમાં જ્યારે કર્મમાં અને ક્રિયામાં ત્રણેયની અંદર આવે ત્યારે ત્રણેયને ત્રિપુટી જ્યારે થાય ત્યારે નાદ બ્રહ્મની તૈયારી. સ્વર છે નાદ બ્રહ્મ છે. પ્રથમ એક પ્રશ્ન છે. સંગીતમાં ગાંધર્વ કળામાં આદિ સ્થાપક સંગીત નાટ્યો પછી સ્વર નાટ્યો આદિ સ્થાપક શંકર ભગવાન. રાગ રાગણીમાં 6 રાગ અને 36 રાગ 6 રાગ હોય રાગણી હોય તો રાગ ગાઈ શકાય. તો પ્રથમ રાગ હાલના સંજોગોમાં પેલું કલ્યાણ અથવા શ્યામ કલ્યાણ પેલું પ્રાથમિકતામાં ગવાય છે. પણ પેલો રાગ ઉત્પન્ન ક્યાંથી થયો? શંકર ભગવાને પહેલો રાગ ઉત્પન્ન કર્યો ક્યાંથી? તાનસેનના 2 અક્ષર છે. પ્રથમ રાગ ભૈરવ શિવ કંઠ ભયો હોય પહેલો કલ્યાણ. આ રાગની ઉત્પત્તિ. પ્રથમ રાગ ભૈરવ શિવ કંઠ ભયો હોય દૂજો મેઘ મલ્હાર ઘટાવ સે આવ્યો હોય. પ્રથમ રાગ ભૈરવ ઉત્પન્ન શિવના કંઠમાંથી શંકર ભગવાન. પણ અહીં સંગીત જો શીખવું તો કલ્યાણ કર્યું છે. શ્યામ કલ્યાણ કર્યું, અમીર કલ્યાણ કર્યું. પણ પ્રથમ રાગ મલ્હાર રારા અને તાની નરસિંહ મહેતાના કુળમાં છે. મેઘમલ્લા કેદાર નરસિંહ મહેતાએ સિદ્ધ કર્યું. કેદાર રાગ ગાય ત્યાં ભગવાન હાજર તત્પર. દીપક તાનસેન તો તે પેલા તો રાગ તો હતો પણ સિદ્ધ કરવો જોઈએ ને. મંત્ર મળી આવે પણ મંત્ર જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સાધન. કારણ કે સમાધાન ન થયું હોય જ્યાં સુધી માણસને સમાધાન ન થાય ત્યાં સુધી સિદ્ધતા આવે જ નહીં. સમાધાન થવું. અચ્છા, તો છેલ્લો રાગ કયો? 2 રાગ છેલ્લા આવે. એક આહિર ભૈરવ અને ભૈરવી. છેલ્લો રાગ ભૈરવી. ભૈરવી ગવાઈ જાય પછી જો કદાચ સંગીતકારો ગાતા હોય તો વાત જુદી છે. ગઝલની વાત જુદી આવશે, કવાલીની વાત જુદી આવે. છેલ્લો રાગ ભૈરવી. ભૈરવી રાગ તારામતીએ સિદ્ધ કર્યો. હરિચંદ્રના ઘરવાળા તારામતી ભૈરવી રાગ સિદ્ધ કર્યો. સિદ્ધ ક્યારે સિદ્ધ અને ક્યારે પુકાર કર્યો? એક વખતે હરિચંદ્ર રાજા અને તારામતી તો મહાન સંગીતકાર. એમાં કાશીમાંથી ગુણિકા રાગ રાગણી વાળી બાઈ. ગુણિકા અર્થ રાગ રાગણી ગાય. એ ગુણિકા વેશ્યા નહીં, ગુણિકા અક્ષર કો ધ્યાન રાખજો. વેશ્યા અને ગુણિકામાં તફાવત છે. એ બેનો બધા અને સંગીતકારો ભેળા થયેલા અને એમાં
આ બાઈ ગુણિકા પૈસા પાત્ર માણસ, કાશીમાંથી આવેલી અને અયોધ્યામાં રામ ભગવાનના જન્મ પહેલા હરિચંદ્ર થયા. અખાધ્યાના જોશી રાજા અને હરિચંદ્ર રાજા રામચંદ્ર ભગવાન પહેલા. રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય તે પછી થયેલું છે. એમ શાસ્ત્ર સદગ્રંથ કહેવાય છે. એમ છે જેમ આપણે અહીંયા ભજન ને કીર્તન થઈ રહ્યા જે વખતે રાગો ખૂબ સુંદર રીતે રાગ રાગણી ગવાય. દાખલા તરીકે તબલમાં ઝાકીર હુસૈન ગાતા હોય તો આપણે આનંદ આવે, કે પુનાવાળા ભીમસિંહ ગાતા હોય તો આપણે લાગે વાપરો. જસરાજભાઈ ગાતા હોય તો આપણે એમ લાગે કે વાહ બરોબર, સંગીતમાં બરોબર છે. સુલતાન ખાન કદાચ ને સારંગીમાં ગાતા હોય તો આપણે મજા આવે. આમ જોયેલા, એની સાથે બેઠેલો, સાંભળેલા. અને છેલ્લા હમણાં આપણે અમજદ અલી ખાન, અમજદ અલી ખાન એટલા બધા મશહૂર ભારતમાં અને સતારના વગાડનાર અમેરિકામાં હોઈએ ગયા, ભારતમાંથી રવિશંકર એટલે તંદુર વાદન. આ પેટીની એવું ધ્યાન આપજો, તંદુર વાદન. તો તંદુરની અંદર ગાવું એ રાગો વધારે પડતા દક્ષિણમાં અને બંગાળમાં ખૂબ હોય છે, મહારાષ્ટ્રમાં ખૂબ હોય છે. ગુજરાતમાં તો આપણે એક મશહૂર ગવૈયા તરીકે એક મશહૂર સુરતની અંદર ઓમકારનાથ. એક જ તે પછી છે ઘણા, પણ એ કાશીની અંદર જે ગુણિકા આવ્યા પછી ત્યાં જ એક વાત છે, એક સંત એક વખતે ની વાત છે, આ ગુણિકાએ ફરમાન કર્યું, તારામતીનો જેને ગાવાનો વારો આવ્યો, બધા બહેનો બધા ગાતા હતા, તારામતીનો વારો આવ્યો. આ બાએ છેલ્લો ટાઈમ રાગે બધા ગાયેલા અને બધાને ઉભા થવાની તૈયારીમાં છેલ્લો રાગ ભેરવી ગયો. કલા અમારા સંગીતોમાં કદાચ છેલ્લો રાગ ભેરવી ગાય પછી નો ગવાય, કાયદા કાનૂન પ્રમાણે રાગનો દોષ લાગે. સવારમાં કયો રાગ ગવાય, ભીમપલાસ ક્યારે ગવાય, દરબારી કંડો ક્યારે ગવાય, જયવંતી ક્યારે ગવાય, એના એ પદ્ધતિ છે. છેલ્લો ભેરવી થઈ ગયો, એમાં ગુણિકાએ ફરમાન કર્યું, છેલ્લા ભાઈને સોનાવોર લઈ આવેલી અને ઠલવી દીધી તારામતી આગળ કે તું ભેરવી રાગ ગા, કે હું અત્યારે ભેરવી રાગ નહીં ગાઉં, મારે બદલે મારી બેન છે ને એ ગાશે. એની તારે ભેરવી હું ક્યાંથી સાંભળવા આવી છું ને તું ભેરવી રાગ નહીં સંભળાય મને, હું કાશીથી છે. એ વખતે તારામતી ભેરવી રાગ ન સંભળાયો. ભેરવી રાગ ન સંભળાયો, એના ચિત્ત બુદ્ધિમાં રહી ગયો ભેરવી રાગ, કે આ તારામતી આગળ ભેરવી રાગ ગૌરવ ગમે એમ કરી કોઈ સમય એને સંજોગ આવું ચિત્ત બુદ્ધિમાં બેસી જાય. ઘણા માણસને ચિત્ત બુદ્ધિમાં બેસી જાય ને ત્યારે ભ્રમિકતા ત્યાં, બ્રહ્મ નહીં ભ્રમ. બ્રહ્મ જો આવી જાય તો વાત નથી ગઈ. એ ભેરવી રાગ જયારે કાશીના ઘાટમાં છે, હરિચંદ્ર તારામતી રોહિતા જયારે વેચાવા ગયા, સત્યને ખાતર, વચને ખાતર, એક ગુરુના વચને ખાતર, પછી એ જ ગુણિકાએ
તારામતીને વેચાતી લીધી. તારામતી વેચાણી. ગુણિકાએ તારામતીની ખરીદી કરી અને તેઓ વિશ્વામિત્રનું ભર્યું. વિશિષ્ટ વિશ્વામિત્રના ભાગમાં અને છેવટના ભાગમાં તારામતી કામકાજ કરી રહી છે. રોહિદાસને પણ વેચાઈ ગયા છે અને હરિચંદ્ર ડોમને ત્યાં વેચાણા. સત્યની ખાતર, ભક્તિની ખાતર, ગુરુના વચનની ખાતર. છે વિચાર જવું વાળું કોઈ કોક સદગુરુના વચન માટે વચને માર્યા મર ગયા, વચને છોડ્યા રાજ. જે ડર વચનમાં સમજી ગયા સમજી ગયા કાશ. વચન ખાતર હરિચંદ્રને જ ઘેર ભર્યું પાણી. ડોમને ત્યાં વેચાણું, ચંડાળ ને ત્યાં, રોહિદાસ મારી ત્યાં વેચાણું સંક્ષિપ્તમાં, અને ગુણિકાને ત્યાં તારામતી વેચાણી. કામ કરતા 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 કે છે અને તારામતી સમજી ગઈ કે હા ગુણિકા મારા જે વખતે અયોધ્યામાં હું હતી ત્યારે આ ગુણિકા ત્યાં આવેલી. સૌરભોર મને ઢગલો આપી દીધો. મેં ફેરવી રાખ ગાયો નથી, પણ હું સમય આવશે ત્યારે ફેરવી રાખ સંભળાવી. એના ચિત્તમાં એમ હતું કે મારે ફેરવી રાખ સાંભળવો છે અને આને ચિત્ત બુદ્ધિ અંતિષ્કરમાં એમ હતું કે એનો ફેરવી રાખ મળવો, એનો આત્મા ચિત્ત બુદ્ધિ દુઃખી થવું છે. છેલ્લા ટાઈમમાં ચાહે રોહિદાસને સર્પદંશ થાય છે અને હરિચંદ્ર હાથમાં તરવાર લઈને આવે છે. બોલા શમશાનની અંદર તે વખતે તરવાર જયારે ઉગામાં જાય છે તે વખતે ગુણિકા ત્યાં આવે છે. ગુણિકાને કહે છે કે તમે બેન ઉભા રહ્યો, આ મારો સ્વામીનાથ છે, આ મારો છોકરો મારો મરી ગયેલો સર્પદંશ થયો છે, એને હું મારા ખોળામાં રાખીને બેઠી છું અને મારો સ્વામીનાથ તરવારે ઉગાવેલી છું, પણ ભગવાન હું ભેરવી સંભળાવી દઉં મારા નાથ. એ વખતે ભેરવી રાગ ગયો. અત્યારે ભેરવી રાગ ન કહો, 11નો ટાઈમ છે. ભેરવી રાગ મને આવડે છે પણ ગવાય નહીં, કારણ વાણીનો દોષ છે. જેમ આપણે ભોજન કરી ક્યારે ભોજન કરાય, સુવાય કરે, એવી રીતે રાગ રાગણીની અંદર ક્યારે રાગ કયો ગવાય. એ ભજની કઈ વાંધો નથી, સંગીત વાળાની વારે વાત. એ વખતે જયારે 4 વાગ્યાનો સમય થયો, ગુણદાસ બાબુ અને અગ્નિ સંસ્કાર કરવા જયારે તારામતી તૈયાર થઈ જાય છે છોકરાને, ત્યારે એના સ્વામીનાથ કહે, હે સ્વામીનાથ, હું તમારી ઘરવાળી તારામતી છું. ત્યારે હરિચંદ્ર કહે છે, હું તને, મને ખબર છે આ રોહિદાસ મારો દીકરો છે, મને ખબર છે, તું તારામતી છો એ ખબર છે, અને તું મને જાણી ગઈ છો, ડોમ છો અને આ વેચાઈ ગયેલો છું, પણ તમે બધા ઉભા રહ્યો. એક ફક્ત ભગવાને હું આર્તનાદ કર્યું. જ્યાં સુધી પરમાત્માને આર્તનાદ નાભિષ્કારમાંથી પરાપ્રશક્તિ મધ્ય રેખી આર્તનાદ ન થાય. आर्तनाद गजे करेलो से नाथ तुम कैसे गज को बंद छुड़ाए. आर्तनाद मीराबाई पर माल को सिद्ध કર્યો છે એ ભૂલી ગયો. મીરાબાઈ પગ બાંધ વગર મીરા નાચે, માલ को शराब सिद्ध मीराबाई કર્યો છે. ભેરવી રાત ચાલુ જ્યાં ગયો ત્યાં ભગવાનને હાજર થવું પડી ગયા. પ્રભુને કસોટમાંથી પસાર થઈ ગયા છે. ભગવાન ખુદ આવીને ઉભા રહ્યા અને હાથ પકડી લીધો હરિચંદ્રનો કે બસ
કસોટી ખૂબ થઈ ગઈ. બોલ શું માંગે છે? દેવો ઘરમાં આવીશું મારી પણ બધા આવી ગયા. દેવો પણ આવી ગયા સગુણ બ્રહ્મ સ્વરૂપે. દેવતાઓ પણ સાંભળવા આવી ગયા. કહેવાનો મુદ્દો મારો જુદો છે. અને ગુણિકા જોઈ રહી છે. ભેરવી રાગ ગાયો. આની કોઈ ભેરવી રાગ ગાયો મૂળદાસ બાપુ. અને આની કોઈ છોકરો સજીવ સાક્ષાત પધાર્યા. પ્રભુ બિરાજમાન સાક્ષાત. અને ભેરવી રાગ ગાયો. ગુણિકાને ગુણિકા તરત જ જઈ અને તારાપતિ નમસ્કાર કરી. બેન, મેં તને તકલીફ આપી હોય આજ સુધી ક્ષમા કરજો. મેં તને ખૂબ તકલીફ આપી છે. અરે વાલા. તો કોઈ બી માનો, હું અથવા તમે કોઈની પાસે ક્ષમા માંગી લેવી એ મોટા મોટું એક વંદના છે. ક્ષમા કે ક્ષમા બડા પોતાય. હા હા વસન પર. અને ગાવું ભાવથી ગાવું. બેન ને મારે મને ખબર નહીં કે આ બેન ગાય છે. ઇન્કમ ટેક્સ અને બોલી ગયો સાહેબ બોલાય છે. ભાર્ગવ સાહેબ આવ્યા છે. પણ હવે મારે આવું બંધન થઈ ગયું મારું પાસે. મારે હવે એમને આય બોલાવવા મારે સાંભળવા ત્યાં જવું પડશે કે આય મારા બોલવા હું ઉપર મગજમાં આવી ગયો મને. દીપક ને કહું કે કેમ કે ભાઈ તું મને ઘરે લઈ જા બીજું હું. તમારે પધારવાનો અને મને પ્રભુના ભજન સાંભળવાનો શોખ તો નહીં પણ મને ખૂબ ગમે છે. મારો વાલો કેવો મારા વાલાના ગુણ ગાઓ એ મને ખૂબ ગમે છે. પ્રભુ ગુણ ગાઓ. હું તો બધા ભાઈ બહેનો દરરોજ કહું છું કે પ્રભુનું નામ સ્મરણ કરો. બધાય સ્મરણ કરો. દૈનિક કહું છું. અમુક બહેનો તો હાથમાં માળા લઈને બેઠું છે. મોહનદાસ બાપુ દરરોજ કહું કે પ્રભુ સ્મરણ કરો. કલી કેવળ નામ આધારા. કળયુગની અંદર નામનું મહત્વ બહુ બધું. તમને જે ઈષ્ટ પસંદ હોય તે એવું મારું કહેવા માંગતો નથી કે તમે આ જ ઈષ્ટને માનો. ગમે ભગવાનને માનો. માનો એમાં તમારું કલ્યાણ છે. પણ માનો એવી રીતે જે ભગવાનને માનો તે સ્મરણ કરો તો એવી રીતે કરો કે એ ભગવાન બધાની અંદર મારો રહેલો છે. સમસ્ત સ્થિતિ તૈયાર થશે. દરવાળી મને ક્યાં હતો અમારે समदर्शी है नाम तिहार. समदर्शी है नाम तिहार. चाहे तो पार करो. એ પ્રભુ સમદર્શી નામ દિયા. એક સમત્વ સ્થિતિ, એક સમન્વય, समत्व स्थिति, समन्वय और समदर्शी. 3 प्रकार है. समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो. प्रभु मेरो अवगुण चितना दरबारी में पण गवाय અને સિંહાના કંદરામાં પણ બે પ્રકાર. નાનપણનો સહેજ અભ્યાસ છે. તો કહેવાનો મુદ્દો આર્તનાદ. પ્રેમ બે પ્રકાર આવે. દેહ અધ્યાસ છોડવો હોય ગોપિકાને દેહ અધ્યાસ છોડી અને પ્રેમ મગ્ન બની પ્રેમાતુર બની. બે પ્રકારના પ્રેમ હોય છે. મોહ અને પ્રેમમાં તફાવત છે. એક અનન્ય પ્રેમ, એક અનન્ય પ્રેમ. ઉલ્લાસ બાપુ અનિલભાઈ એક
અનન્ય અને અનન્ય. અરે અણુ અમે લઈને લેવો અનન્ય હાજી ભગવાને જો પ્રાપ્તિ કર્યું હોય પ્રભુ ભગવાનને તમારે પ્રાપ્તિ કે તૃપ્તિની વાત નથી. ભગવાનમય જીવન જીવવું ભાવ અને પ્રેમ અનન્ય. ત્યાં અનન્યતા જે આવી ગઈ ત્યાં રાગ દ્વેષ ઈર્ષા દ્વંદ બંધ પડી જાય છે. 10 દ્વારમાંથી જે આવી જાય છે ને એ તમારી બંધ. અરે વાહ એટલે બંધન નિર્બંધન બે પ્રકાર છૂટી. તો હવે વાણીને વિરામ લો. મને એક વાત કેવી હતી. બૈરાઓ કહે છે કે બાબાજી તમે કાલ તો મને ખૂબ આનંદ કરાયો. સાહેબને કદાચ જવાની ટાઈમ હોય તો બંધ કરી બોલું. દ્રષ્ટાંત છે આનંદ કરો. આનંદ માટે એમ કહું છું પ્રત્યેક મનુષ્યની અંદર આનંદ પડ્યો છે. આનંદમય જીવન જીવી રહ્યા છે. પણ મહા આનંદ લેવો ને એ તો સદગુરુ કૃપા કા સદકૃપા કા સદગ્રંથ કૃપા કૃપા પાત્ર બનવું પડશે. પાત્ર બને અધિકારી બને તો જ કૃપા ઉતરી શકે. નહીં તો પાત્ર વિના કૃપા રે કે તારી કૃપા તો પ્રત્યેક જીવાત્મામાં છે. અને ભગવાન કરે છે બરાબર. મને તો એમ લાગે ભગવાન કરે બરાબર. કોઈ આરક્ષક નિર્બંધ નહીં લેશું. ભગવાન કરે તે ભલા માટે ભગવાન કરે તે ભલા માટે જીવ ચિંતા કરે તો શા માટે જીવ ચિંતા કરે તો શા માટે ભગવાન કરે તે ભલા માટે ભગવાન કરે તે ભલા માટે. ભગવાન કરી રહ્યા છે ભલા માટે. ઘણા કે આવવાનું ચડતી હતી ને પડતી ને અમારું ઢોળાઈ ગયું ને અમારું આમ થઈ ગયું ને અમારું આમ થઈ ગયું. એ કાંઈ તમારે ઊંચું નીચું નહીં થવાનું. કાંઈ ભગવાન જે દયાળુ છે જ્યારે સૃષ્ટિનો કરતા 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 કહેવાય છે એ ભગવાન કર્યો ભલા માટે જ કરે છે. એક રાજા હતો સાહેબ. એક રાજાની યાદી આવી. રાજા હતો ને પ્રધાન 2 જણા બેઠા છે. અમારે મોવાથી બાજુમાં ચશ્મા વાળા ભાઈ જે આવ્યા છે એ પણ ડોક્ટર છે. એમના પિતાશ્રી પણ કવિ હતા. એમનું પુસ્તક મને મળ્યું આજે. જાણી બહુ આનંદ. એ મને કે તમને 2-3 ભજન મેં ઉતાર્યા છે સંભળાવ હાલો આવું છું. પણ વચમાં હું વળી આ દોઢ ડાયો થઈ ગયો એટલે વળી આ કહી દે. હવે રાજાને પ્રધાન 2 બેઠેલા અને એમાં શેરડી આવી. શેરડીના બટકા કરવા એટલે એ રાજા બેઠેલા પ્રધાને બહુ સમજેલી વ્યક્તિ એટલે રાજાને હાથમાં આપી દીધી સોડી ને ચપ્પુ ને શેરડીના આવડાના કાદર હતા એ આપી દીધું. અરે રાજા કાતળીઓ શેરડીનું કાપતા કાપતા એ ઓલું શેરડી કાપવાના બદલે પોતાનું એક આંગળીથી શેર કાપાઈ ગયું. ટેરું આ સુડી લાગી ટેરું કપાઈ ગયું. એટલે આ પ્રધાનથી બોલાઈ ગયું કે ભગવાન કરે ભલા માટે કપાઈ ગયું. ત્યારે આ બોલે છે
રાજા કે અરે તું મારો પ્રધાન, તું મારો નોકર, અમારે લોહી નીકળ્યું એનો તો કઈ કઈ કરતો નથી. એટલે ભલા માટે કઈ બોલી ના કરે, સાદા નોકરીમાંથી કાઢી મૂકો, નોકરીમાંથી કાઢી મૂકે, કેવું ભલે ભલે નોકરીમાંથી કાઢી મૂકે, પણ એ પોતે ધોતી પહેરતો, પોતે બ્રહ્મદેવ હતા. વાહ. બ્રહ્મદેવ હતા, એ આંખો વિચારે ધોતી તોડી નાખી અને રાજાને પાટો બાંધી દીધો. અને પાટા બાંધતા બાંધતા કહે છે કે આ પાટો બાંધું છું એ પણ ભલાની નથી. પ્રધાન નીચે ઉતરી, રાજાનો હુકમ તો રેવાય કરું. આંગળીનું ટેરું કપાઈ ગયું છે, 2 4 5 દિવસ થયું, જેમ 3 4 દિવસ વાવાઝોડું જેમ થઈ ગયું, વરસાદ કેમ આવ્યો એમ રાજા ઘોડામાંથી સવાર થઈ અને આંગળીનું ટેરું તો કપાઈ ગયું હતું. એમાં ઘોડો જે ઘોડામાંથી જે બેસતા હતા ને એ ઘોડો 3 4 5 દિવસથી બહાર કાઢેલો ને એટલે ઘોડો તોફાન કરી ગયો અને લગભગ 20 25 30 ગામ વહી ગયું. જંગલમાં વહી ગયું અને ત્યાં તે વરસાદ, એ વરસાદ થયો ને ત્યાં આદિવાસીનું ગામ મોટું હતું, બસ એ બધા લંગોટી વાળા જ બધા. અને એ વખતે એક ઝાડ નીચે આ રાજા વરસાદ પડ્યો, વાવાઝોડા નીચે ઝાડ નીચે બેઠા છે. ઝાડ નીચે બેઠા છે ને એમાં 25 50 ભીલડા લોકો ને આદિવાસીઓ રહે, મોટા મોટા હાથમાં સરા લઈ અને બહાર નીકળ્યા. કારણ કે એના માતાજીને મનુષ્યનો ભોગ આપવાનો, અરે મનુષ્યને ભોગ આપવાનો, માણસનો ભોગ આપવાનો માતાજી. એટલે એ જતા એ રાખડી બંધ ભૂવો છે એને કીધું કે જાઓ તમે મનુષ્ય છે લઈ આવો, ગોતી આવો, જાઓ જંગલમાંથી. હવે રાજા જ બેઠેલા બરોબર ત્યાં આવડા સરા હાથમાં લઈ ત્યાં આવ્યા 25 30 જણા. રાજા તો બોલાઈ ગયો, પરેશાની લીધે આ મોટા મોટા કાળા કાળા મસ્ત જેવા અને ઝાડા ઝાડા જેવા અને હાથમાં મોટા ખંજર લઈને આવ્યા છે. એ વખતે રાજાને ઉપાડ્યા આ 30 માણસો, ટેરવું કપાઈ ગયેલું અને માતાજી આગળ આ રાજાને આ બધા 25 30 જણા લઈ ગયા. માતાજી આગળ બેહારી દીધા. માતાજી આગળ બેહાર્યા તો આ તો સરારે આ બધા ખડક લઈને તૈયાર થયા. રાજાને કહે થયા, એ મનોજ તૈયાર થઈ જાય, તારું ધડમાંથી મસ્તક જુદું કરી દેવામાં આવશે અને માતાજીને ભોગ દેવામાં આવશે. ચાલો ઓલો રાખડી બંધ જે ભૂવો હતો ને આગળનો એ બોલે ઉભા રહ્યો ભાઈ, માતાજીને ભોગ ન દેવાય. આ તમે તપાસ કરો, આ જો ખંડન થયેલો છે તો ભોગ નહીં દેવાય, તો માતાજી નહીં સ્વીકાર કરે. જ્યાં તપાસ કરી તો કેરવું કપાઈ ગયું. એટલે બોલો ભૂવો કે ભાઈ આ માતાજીને નહીં ભોગ દેવામાં આવે, આ તો આ ખંડન થયેલો છે. એટલે એને છોડી મૂકે હોય જ. પણ એ રાજા નથી ભાગ્યા છે, વાત પૂછો. એ બોલો ઘોડો હતો ત્યાં, ઘોડા માટે સ્વાર કહી અને સ્વાર થી તરત જ વિયાવ્યા એના રાજ દરબારમાં આવીને વિચાર કરો કે પ્રધાનને બોલાવો, એને બોલાવતું હતું. એને કીધું કે ભગવાન ભલા માટે નાખ્યું છે કે એ ખોટું નથી. આ જો આ ટેરવું કપાઈ ગયેલું હતું ને તો હું વધી ગયું પતી જતા. હવે પ્રધાને બોલાવ્યો, પ્રધાને બોલાવ્યો તો પ્રધાન કહે જી બેસો. જે વખતે આપણે બંને જણા બેઠા હતા એ વખતે તો બોલ્યા એમ કે આ ટેરવું કપાઈ ગયું છે, ભલા માટે કપાઈ ગયું છે. એટલે હું બચી ગયો ને કે આજ મને તો પતાવી દેવાના હતા અને માતાજીને ભોગ ચડી જાય, બલી ચડી જાય. પણ તમને કહું કે આ કેવો
કે આપણે હર વખત આપણે બે જણા ભેગા ને ભેગા જઈએ છીએ. હર વખત આપણે બંને જણા ભેગા ને ભેગા સવાર થઈને રાજા ને પ્રધાન બે જણા આપણે ફરવા નીકળી છે. અને એ વખતે જો હું તમારી ભેળો હોવા, મારો નંબર લે. કારણ કે મારે ટેબુ કમાઈ ગયેલું નહોતું. નંબર લાગી જશે. તમારા બદલે મારો નંબર લાગી જાય. અરે અરે એટલે મને તમે જે કકાડી નાખ્યો એ ભલા માટે કર્યું છે. તમે મને જે કાઢી મૂક્યો હતો જી હા, એ ભલા એ કાંઈ ભલા માટે થયું છે, અને તમને કાંઈ થયું છે એ ભલા માટે થયું. કહેવાનો મુદ્દે મારો બે બચી ગયા. તો ભગવાન કરે તે ભલા માટે, એ જીવ ચિંતા કરે તો શા માટે? વાણીને વિરામ, સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્યારામ, સર્વને નમસ્તે. સદગુરુ વાણીને વિરામ. સાહેબ ને ક્યારે ભજન સંભાળે?